કયા સબ્જેક્ટ ઉપર પ્રવચન ચાલે છે? યસ, દુર્ધ્યાન. કયા ગ્રંથના આધારે ચાલે છે? ઓકે, કારણ કે હમણાં 15 દિવસે આ નોટ આવી હશે ને તમારા હાથમાં. આ તો બચ્ચા જેવું છે. દિવાળીની રજા આવે એટલે બધી સ્કૂલની નોટબુક ક્યાં જાય? દફતરમાં, ડ્રોવરમાં. એને હાથ લગાડવાનું જ નહીં. હોમવર્ક તો આપતા નથી હવે કંઈ, અને હું એ તમને કોઈ હોમવર્ક આપતો નથી. સરસ. આતુર પ્રત્યાખ્યાન. હવે બોલો, આ આતુર પ્રત્યાખ્યાન ગ્રંથના રચયિતા કોણ છે? સંપૂર્ણ બોલો. આ કોઈ જયેશ મહેશની જેમ નથી બોલવાનું કે જયેશ ને મહેશ. શ્રી વીરભદ્ર ગણી મહારાજ. ઓકે. એમણે કયા 3 ગ્રંથો રચ્યા છે એ જોવું પડશે સાહેબ. 1 મિનિટ. બસ ફિનિશ. આટલી જ આપણી મેમરી શાર્પ. ઉઘરાણીના 5-5 વર્ષ સુધીના આંકડા યાદ રહીએ, અને હજી આ 2 મહિના નથી થયા ને તમે 3 ગ્રંથના નામ ભૂલી ગયા. પાનાઓ ઉથલાવવા માંડ્યા, કોપીઓ મારવા માંડ્યા, ચોરીઓ કરવા લાગ્યા. આતુર પ્રત્યાખ્યાન, ચૌ શરણ અને ભક્ત પરિગ્રહ. ઓકે. આ 3 ગ્રંથમાં એક કોમન ફેક્ટર હોય તો કયું છે? સમાધિ. 3માં અંતિમ સમયે ગુરુ દ્વારા શિષ્યને મૃત્યુ સમયે કઈ રીતના સમાધિ રાખવી એની જ મજાની વાતો કરવામાં આવે છે. બરાબર છે? આ ગ્રંથ ઉપર વિવેચના કોની છે? બહુ અઘરું થઈ ગયું સાહેબ. 3 મહાપુરુષના નામ લખાવ્યા હતા. વિશાલભાઈ અમેરિકા જઈને બધું ભૂલી ગયા. ઘરવાળાને તો નહોતા ભૂલી ગયા. રોજનું એક ફોન થતું હતું કે નહોતું થતો? તો આ બધું રિફર કરાય કે ના કરાય? ત્યાં ગયા પછી પણ રિફર કરાય કે આતુર પ્રત્યાખ્યાન પયનના ઉપર કયા કયા 3 મહાપુરુષોએ પોતાની કલમ ચલાવી? યસ, ભુવનતોંગ સુરી. જોઈને બોલો, જોઈને. લખ્યું હોય તો ને. નંબર 2 સોમ સુંદર સુરી. નંબર 3 બસ જે આવે ઠોકો. સોમ સુંદર નહીં તો દેવ સુંદર, ને દેવ સુંદર નહીં તો મુનિ સુંદર, ને મુનિ સુંદર નહીં તો રત્ન સુંદર. ગુણ રત્ન સુરી. હા, મારા સાહેબ હવે યાદ આવ્યું, પણ મળતું નથી. ક્યાં લખ્યું છે એ જ મળતું નથી. ભેજા મેં લીખો, ભેજા મેં. અહીંયા લખીને મેં તમને કીધું તું રોજ 1 વખત જો રિફર કરી હોત આ નોટ તો આજે બધા નામ યાદ હોત કે ના? ઓકે. હવે એ કહ્યું, આમાંથી તપાગચ્છના કયા મારા સાહેબ છે અને અંચલ ગચ્છના મારા સાહેબ કયા છે? વાહ, હસરાય અલ્પેશભાઈ પહેલાં બોલાઈ જાય. પાંજા મહારાજ અહીં ને. ભુવનતુંગ સુરી મહારાજ અંચલ ગચ્છના. એમણે સૌથી પહેલી ટીકા આતુર પ્રત્યાખ્યાન પર, એના પછી સોમ સુંદર અને ગુણરત્ન સુરીશ્વરજી મહારાજે પણ ઔચુરી રૂપે આના પર ગ્રંથ. હવે એ કહ્યું, આ કલમ ચલાવી, આ ગ્રંથ ઉપર જબાન કોણે ચલાવી? ઓહ, શું વાત છે! આટલું વિચારવું પડ્યું ખરું. અચાનક બોલ આવ્યો, બમ્પર બોલ આવી ગયો. ઓકે. તો આવા એક ગ્રંથમાં આપણે ફરીથી પ્રવેશ કરીએ. મારી ઈચ્છા છે આજે તમને ફરીથી એક વખત એ 30-40 દિવસના જે પ્રવચન થયા છે એની એક સમરી આપી દઉં, અને પછી હું તમને 3જા દુર્ધ્યાનમાં લઈ જાઉં. મારી ભાવના એવી છે કે હવેથી રોજનું એક લઉં. આઈ ડોન્ટ નો, કારણ કે કોઈ દુર્ધ્યાન ઉપર એટલા બધા પોઈન્ટ્સ મળે કે મને એમ થાય કે આ બી લઈ લઉં, આ બી લઈ લઉં. એમાં ઘડિયાળ પૂરી થઈ જાય છે. આપણે ટ્રાય કરશું પૂરેપૂરો, અને જો 63 અહીંયા પૂરા થયા તો આ ચોમાસાનો સૌથી મોટો અચ્છેરું કહેવાય. આજ સુધીમાં 3 થી 4 વાર ગ્રંથ લીધો છે. નેવર. ક્યાંક 10, ક્યાંક 20, ક્યાંક 30, ક્યાંક 35 દુર્ધ્યાન
સુધી હું પહોંચ્યો છું. 63 નથી કરી શક્યો. ઈચ્છા રાખું છું અહીંયા પૂરી થાય, પણ તમે આવતા રહેશો તો પૂરું થશે. કારણ કે નવપદની હોળી આવશે, પછી દિવાળી આવશે, દિવાળી પછી તમારે પાછું ક્યાંક જવાનું હશે. તમને આવતા આવતા તો અડધું પખવાડિયુંમાં અડધા દાડા પૂરા થઈ જશે. બચશે શું? હા, પૂનમ પછીને અમારે રહેવું તો છે. રહેવાય ને ભરતભાઈ? કારણ કે સારું મુહૂર્ત ન આવે ત્યાં સુધી અમારે વિહાર ન કરાય. પૂનમના પરિવર્તન પછીનું જે ટોપ મુહૂર્ત આવશે એમાં અમારો વિહાર થશે. એ અઠવાડિયા દરમિયાન પણ આપણે આ જ ગ્રંથને ચાલુ રાખીને ફૂલ ફ્લેશમાં આ ગ્રંથ પૂરો કરવાની ભાવના છે. ઓકે, તો વાત એ છે, 3માંથી એક ગ્રંથ વીરભદ્ર ગણી મહારાજનો આતુર પ્રત્યાખ્યાન.